હાલો મિત્રો, આજના વ્લોગમાં આપણું સ્વાગત છે. અને 2-3 મિત્રો જો અહીંયા ઊભી ગયા છે. ચિરાગભાઈ આમે શું છે, પાનું છે કે કઈ નથી ને હથિયાર? પાનું લઈ ગોવિંદભાઈ ને પકડવા ઊભા છે, પડે તો સીધે સીધો જીતી લેવાનો. અને આપણે આજ 2 દી થયા આ 3 ટ્રેક્ટરો છે એ અહીંયા છે, અને 2 દી થયા એમાં મથી હવે આનો વારો લીધો છે થ્રેસરને. જે આમ હાલ પાખિયા બધા નોખા જ રખડે હે, ઊની કમજો ઓલી કટરું રખડે હે. આ બાજુ આ કટર છે, ઓલા પાખિયા હે ખપારિયું, એને દેહી ભાષામાં આપણે હે ને ખપારિયું કહેવાય. અને આ બાજુ ચણાનું કટર છે. હજી વાહે એક સેન ઉલરે હે ચિરાગભાઈની પાછળ. અને પાના લઈને વર્ગી ગયા, બપોરના વર્ગા હે. હજી જો આવું ઉખર મારો કરી નાખ્યો હે. શું કરી છે એ તમને કહું. આવજો, આ હે ને નથી ખોલવાના, ઈ બોલ મીંડા ખોલવા. હું વિડીયો ઉતારવા વર્ગ્યો નહીં પહેલાં, તો તમે જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, પેજને ફોલો કરી લ્યો, અને વિડીયોને શેર કરી દેજો. મજા આવે તો લાઈક ને કમેન્ટ કરજો. કા ગોવિંદભાઈ બતાવું તમને શું કરીએ. જો ગોવિંદભાઈ એ માંથી ભંગારવાડામાંથી કટર લેવા ગયો છે. માંડવીનું કટર ત્યાં પડ્યું છે. હવે આપણે ધીરે ધીરે માંડવીમાં જંપલાવ્યું, અને આપણી પાસે જયંતનો ટોકરી મોડલ છે, પણ આમાં કલર રહ્યો નથી. કારણ કે આપણે શોખીન બહુ રહ્યા ને, એટલે શું છે પાણીમાં ક્યાં પલરવા દઈ નહીં, ગાભો મારીએ કાયમી એટલે. અને આવે છે ને એ મોટી જારીવાળું મગફળીનું કટર છે. અને આમાં હતું એ ચણાનું હતું. એમાં જો હાવ સીણાનો દાણો નીકળે ને એવું જ હોય. આ કટર આવી ગયું છે, હવે આમાં ખાલી ફિટ કરવાનું છે આપણે. અને અહીંયા એટલા બધા પાના છે, ઢગલો પાનાઓનો છે, તો હેઠો રાખો. અને હજી જો અહીંયા નટબોલનો ઢગલો પીડ્યો પડથારામાં. અને આ છે ને આની દાંતી છે, બધી ખોલી અને નોખી રાખી દીધી. આ એક ઉપરનું પતરું છે. પછી આ મંગલસૂત્રની એની શું કહેવાય હૈરું છે 2. આ આપણે વયું ગયું છે. હવે આનો એક ખર્ચો કરવાનો થાય, નવ્યું નાખાવ્યું છે. આમાં કાંઈ થયું કાંઈ નથી, હાજી હાર્યું છે. પણ આ સાલ છે ને, આ સાલ વધી ગઈ છે જામ, એટલે છે ને ઢીલું વધારે થઈ જાય લિમિટ બહારનું. અને આ ખપાર્યું છે, આ સીણામાં હાલતી હોય કાઢ નાખ્યું. અને આમાં ખાલી છે ને વજન હોય જ નહીં, આમાં 8 મણ વજન છે સીણાના કટરમાં. અને ઉમાં છે 8 કિલો આ કટરમાં, આ માંડવીના. અને હવે હવા બવાની બધું ભરાવવું જોઈએ. અને ચિરાગભાઈ હવે ને હઠ લઈ લીધી ઠેકડો મારવાની, પણ હવે જો મારે તો જોઈ લઈ. એને કોકનો ફોન આવ્યો હતો અગણી, એટલે ઠેકડો નહીં મારે, નંબર દઈ દીધા છે. હવે આમ ધીરે ધીરે કામ ચાલુ કરી દો કમેન્ટ.